નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। યુએસ ફેડે 4 વર્ષમાં પહેલીવાર વ્યાજદર 0.5% ઘટાડ્યા। 2025માં 1% તો 2026માં 0.5% વધુ કાપની વ્યક્ત કરી આશા। ફેડ ચેરમેન જેરોમ પોવેલે કહ્યું, મોંઘવારી ઘટવાના કારણે દરો ઘટાડ્યા, અર્થતંત્રમાં મંદીનો કોઈ ડર નથી। ફેડના નિર્ણય બાદ ડોલર સામે રૂપિયો મજબૂત। ડોલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત થઈને ખુલ્યો। સોના ચાંદીમાં ઉપલા સ્તરેથી નોંધાયો ઘટાડો। કોમેક્સ ઉપર ભાવ $2600 નીચે આવ્યા। ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી દબાણ, જો કે ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીને કારણે મળી રહ્યો છે કિંમતોને સપોર્ટ। ક્રૂડમાં વોલેટાઇલ કારોબાર। બ્રેન્ટના ભાવ $73 પાસે પહોંચ્યા। બ્રેન્ટ ફેડ તરફથી 50 બેસિસ પોઈન્ટનો કાપ થતાં પણ કિંમતો નાની રેન્જમાં। અને કેન્દ્ર સરકારે સરકારી યોજનાઓ માટે ઘઉંની 35 લાખ ટનની ફાળવણી વધારી। દેશમાં ઘઉંનો પુરવઠો પૂરતો હોવાથી સરકાર ખુલ્લા બજારમાં હાલ વેચાણ ન કરે તેવી ધારણા। ત્યારે ચર્ચાની શરૂઆત કરીએ રૂપિયાની સાથે। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 7 પૈસા જેટલો મજબૂત થઈને 83.75 પ્રતિ ડોલરની સામે 83.68 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો। જોકે ત્યારબાદ આપણે રૂપિયાના સ્તરોની ઉપર નજર કરી લઈએ। 83.66 ઉપર કામકાજ કરતા દેખાઈ રહ્યા છે અને એ ડોલર ઇન્ડેક્સની જો આપણે વાત કરીએ 101ની આસપાસ ડોલર ઇન્ડેક્સ આપણને દેખાઈ રહ્યો છે। યુએસ ફેડ તરફથી 50 બેસિસ પોઈન્ટનો વ્યાજ દરમાં કાપ કરવામાં આવ્યો, જેની અસર ડોલર ઇન્ડેક્સ ઉપર એક દબાણ સાથે આપણને જોવા મળી છે। વધુ ચર્ચા કરીશું। એસએસજી ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રિયાંકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। તો પ્રિયાંકજી, જે ક્વેશ્ચન માર્ક આપણી સામે લાંબા સમયથી હતો, 25 બેસિસ પોઈન્ટ 50 બેસિસ પોઈન્ટનો રેટ કટ, જવાબ આવી ગયો 50 બેસિસ પોઈન્ટ, અને સાથે જ જે રીતની આપણે કોમેન્ટ્રી જોઈએ એ પણ એક આવતી દેખાય કે આગળની રેટ કટની સાયકલ કેવી છે એ રહેવાની છે, એના ઉપર પણ એમણે એક સ્પષ્ટીકરણ આપ્યું છે જેરોમ પોવેલ સરે। કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? આ ફેડના આઉટકમને આપણે કઈ રીતે રીડ કરવા જોઈએ, કયા સંકેતો લેવા જોઈએ? અને ડોલર ઇન્ડેક્સ થોડો ઘણો નબળો પડ્યો, પણ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડાની સામે ડોલર ઇન્ડેક્સનું નબળું પડવું એ આપને કઈ રીતની ચાલ લાગી રહી છે? કરન્સીને માટે આની ઇમ્પેક્ટ કઈ રીતની રહેશે? ગુડ મોર્નિંગ। જે આપણે કાલે જોયું કે ફેડરલ રિઝર્વે 50 બેસિસનો કટ કર્યો છે, એ હાયર એન્ડ પર મારા હિસાબે કર્યો છે અને એ ક્લિયરલી એક ઇન્ડિકેશન બતાવી રહ્યું છે કે યુએસ ઇકોનોમીની હેલ્થ એટલી સારી નથી। એના લીધે જ એ લોકોએ 50 બેસિસનો કટ કરવો પડ્યો। અને ઇવન એમના સ્પીચમાં બી એમણે કીધું છે કે લેબર ડેટા જે આવે છે એ ઘણા સ્લો એટલે સોફ્ટ આપણે કહી શકીએ એવા આવી રહ્યા છે। તો અત્યારે જે ફોકસ છે ફેડરલ રિઝર્વનું કે ઇકોનોમીને બૂસ્ટ આપવાનું, તો એ અત્યારે એ લોકોએ કરી રહ્યું છે અને ગોઈંગ ડાઉન ધ યર બી એ લોકોએ રોડમેપ બતાવ્યો છે કે એટલીસ્ટ અનધર 50 બેસિસ પોઈન્ટ બાય યર એન્ડ સુધી આવી શકે છે। તો ક્યાં ને ક્યાં એક જે આપણે એનું મૂવ આપણે ડોલર ઇન્ડેક્સમાં જોયું, તો ડોલર ઇન્ડેક્સમાં બી આપણે કાલે એક રિબાઉન્ડ જોયું લોઅર લેવલ્સથી, એક રેલી આપણે જોઈ। તો એમાં અત્યારે મને એવું લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં અત્યારે 100.90ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે। કાલે આપણે જોયું કે ઓલમોસ્ટ 120ના આસપાસથી એક રિબાઉન્ડ અત્યારે આપ્યું છે। તો ઇમિડિયેટલી મને એવું લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં થોડું બહુ વધી શકે, મે બી અરાઉન્ડ 101, 50, 102 લેવલ્સ સુધી। પણ મોટા મોટી જે ડોલર ઇન્ડેક્સનો જે મીડિયમ ટુ લોંગ ટર્મ ટ્રેન્ડ છે એ ક્લિયરલી ઓન ધ બેરિશ સાઇડ છે। તો ઇન બિટવીન આ એક પુલબેક્સ અને રેલીઝ ટાઈમ ટુ ટાઈમ આવી શકે છે ડોલર ઇન્ડેક્સમાં, પણ એ હાયર લેવલ્સ પર સસ્ટેન નહીં થાય અને ફરીથી આપણે મચ લોઅર લેવલ્સ બિલો 100 ઇન મીડિયમ ટુ લોંગ ટર્મ એક્સપેક્ટ કરવા જોઈએ। તો એનો જે ઇમ્પેક્ટ મારા હિસાબે બુલિયન્સ પર અને ઇવન બેઝ મેટલ્સ પર એક પોઝિટિવ રુઝાન રહેવું જોઈએ ગોઈંગ ફોરવર્ડ।
ઓકે, તો આપણે એક જે રીતે ડોલર ઇન્ડેક્સની ઉપર અસર આવતી જોઈ રહ્યા છે આ રેટ કટની, અને હવે સોનાની ઉપર પણ આપણે એક પોઝિટિવ રુઝાન રહેતું જોઈ શકીએ છીએ. તો સોનાની આપણે જો વાત કરીએ તો સોનામાં રેકોર્ડ સ્તર આપણને જે બનતા દેખાયા, ખાસ કરીને આ રેટ કટના અનાઉન્સમેન્ટ બાદ, પણ એ રેકોર્ડ સ્તરેથી થોડું દબાણ આવતું દેખાયું છે. કોમેક્સ પર ડિસેમ્બર વાયદો $26 નીચે પહોંચ્યો. સ્થાનિક બજારમાં પણ 73,000ના સ્તરની નીચે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસોમાં સોનાની કિંમતોમાં 1%નો જેવો ઘટાડો નોંધાયો. જો કે ડોલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીને પગલે સોનાને સપોર્ટ પણ છે. પ્રિયાંકજી, હવે આગળ સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા પણ જે રીતની આશા હતી કે 50 બેઝિસ પોઈન્ટ આવે તો સોનાને એક મોટો સપોર્ટ અહીંયા આગળથી મળતો દેખાઈ શકે. થોડો સપોર્ટ બન્યો, કોમેક્સ પર એક નવા હાઈઝ પણ બન્યા, પણ ત્યાંથી પાછું એક ઉપલા સ્તરેથી થોડી આપણને વેચવાલી આવતી દેખાઈ રહી છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનાને? કાલે જે આપણે વેચવાલી જોઈ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ગોલ્ડમાં હાયર લેવલ્સથી, એ ક્લાસિક કેસ હતો બાય ઓન રૂમર્સ એન્ડ સેલ ઓન ફેક્ટ્સ. માર્કેટ ક્યાં ના ક્યાં ઓલરેડી એન્ટિસિપેટ કરી રહ્યું હતું કે 25 to 50 બેસિસ, મે બી 50 બેસિસનો બી રેટ કટ આવી શકે, અને એ આવ્યો. એટલા માટે આપણે પ્રોફિટ ટેકિંગ ગોલ્ડમાં જોયું. પણ એ બટ નેચરલ, સ્વાભાવિક છે. આપણે એક રેલી ઓલમોસ્ટ $150ની આમ કહીએ તો 2450 ઓલમોસ્ટ દોઢ મહિના પહેલા ભાવ હતા, અને ત્યાંથી $2600 ની રેલી જોઈ. તો તે બાદ એક પ્રોફિટ ટેકિંગ અત્યારે હું કહીશ કે ઇટ્સ નોટ અ ટ્રેન્ડ રિવર્સલ. ગોલ્ડનું ટ્રેન્ડ ફોર ધ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ, અગર અહીંયાથી દોઢ વર્ષની વાત કરીએ તો ક્લિયરલી મચ હાયર લેવલ્સ એન્ટિસિપેટેડ છે ગોલ્ડમાં. અરાઉન્ડ $2800, $2900. આઈ વોન્ટ બી સરપ્રાઇઝ કે $3000 બી ગોલ્ડના પ્રાઇસીસ થઈ શકે છે. તો એ એક લાઇનમાં નહીં જાય, એક વન સાઇડ મૂવ નહીં રહે. ઓબ્વિયસલી એમાં એક ઇન્ટરમીડિયેટ કરેક્શન્સ બી આવશે. તો અત્યારે 2568ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે ગોલ્ડના. અહીંયાથી પુલબેક આવે તો 2530, 2520 આ એક ઇમિડિયેટ સપોર્ટ રહેશે, અને ત્યાંથી ફરીથી આપણે એક રિબાઉન્ડ એક્સપેક્ટ કરવું જોઈએ. તો ગોલ્ડમાં મારું એક્સપેક્ટેશન એવું છે કે જે બી કરેક્શન્સ આવે છે, ક્યારે બી જે બી કારણથી આવે, એ ઓપોર્ચ્યુનિટી રહેવી જોઈએ ટુ ગો લોંગ. અગર MCX ની વાત કરીએ તો અત્યારે 73,000ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. સપોર્ટ્સ જે હું જોઈ રહ્યો છું એ અરાઉન્ડ 72,300, 72,000ના ઝોન્સમાં રહેશે. અને હાયર સાઇડ આપણે જે બજેટ પહેલાનો જે હાઈ બનાવેલો 74,730, એ એક લક્ષ્ય રહેશે ઇન શોર્ટ ટર્મ. ઓકે, તો સોના માટે અહીં આગળથી જે સલાહ આપણને બનતી દેખાઈ રહી છે, સોનામાં તેજી જે છે યથાવત રહેતી દેખાઈ શકે છે, પણ એક તરફી નથી. વચ્ચે વચ્ચે થોડા આપણને દબાણ પણ બનતા દેખાશે, પરંતુ ઓવરઓલ એક સોનાની અંદર તેજીનો ટ્રેન્ડ રહેવાનો છે. અત્યારે પણ તમારે માટે જે સલાહ છે બાઉન્ડ ડિપ્સની બનતી દેખાઈ રહી છે. MCXના લેવલ્સની વાત કરીએ તો અહીંયા આગળથી 74,770ના ટાર્ગેટ તમને 730ના ટાર્ગેટ 74,730ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 72,300નો સ્ટોપલોસ રાખીને ચાલો. તો સોનામાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ પોઝિટિવ કારોબાર રહ્યો છે, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 0.5% વધીને $30ની ઉપર પહોંચ્યા. તો સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું હતું. અત્યારે આપણે 0.5%ની આસપાસની મજબૂતી જોઈ રહ્યા છે. 88,855 ઉપર MCX સિલ્વરની અંદર કામકાજ. પ્રિયાંકજી, સિલ્વરને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સિલ્વરમાં એક ખરીદારી તરફનો મૂવ આપણને આ ફેટના આઉટકમ બાદ પણ દેખાઈ રહ્યો છે, અને 0.5%ની આસપાસની મજબૂતી. તો સિલ્વરમાં આપની કઈ રીતની સલાહ રહેશે? તો સિલ્વરમાં આપણે જોયું છે રિલેટિવ ટુ ગોલ્ડ ઘણું અંડર પરફોર્મન્સ છે. એના બે કારણ છે કે સિલ્વરમાં 50% આપણે બેઝ મેટલ્સનું બી કોન્ટ્રીબ્યુશન જોઈએ છે, અને 50% બુલિયન્સનું હોય છે. તો હજી મને એવું લાગે છે કે બેઝ મેટલ્સમાં હવે બોટમિંગ સાઇન્સ અને ક્લિયર બાઇંગ વિથ મોમેન્ટમ આવશે એવું લાગે છે મેટલ્સ કોમ્પ્લેક્સમાં. તો સિલ્વરમાં મને એવું લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ હવે એક પેસ પિકઅપ થઈ શકે છે. કેમ કે આપણે ગોલ્ડનું જોઈએ તો વી આર ઓલરેડી એટ 2600 લેવલ્સના આપણે હાઈસ જોયા છે. પણ સિલ્વરમાં જે આપણે $32નો હાઈ હતો, એ બી હજુ સુધી આપણે ક્રોસ નથી કર્યો. તો ઘણી અપસાઇડ પોટેન્શિયલ સિલ્વરમાં હજી બી મને અહીંયા કરંટ લેવલ્સથી દેખાઈ રહી છે. તો ઇમિડિયેટલી કાલે જે આપણે એક સેલ ઓફ જોયો 2970ના આસપાસ સ્પોટ સિલ્વરે લો બનાવેલો,
તો એ ફોલોડ બાય $29 આ એક ઝોન રહેશે. ઇન શોર્ટ ટર્મ એ સપોર્ટ ઝોનનું કામ કરશે. તો જ્યાં સુધી એ ઇન્ટેક્ટ છે, બાયસ પોઝિટિવ રહેશે ફોર અ રેલી ટુવર્ડ્સ $32. તો અહીંયા અત્યારે 30-60 ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો અરાઉન્ડ $1.5 તેજી સિલ્વરમાં ઇન શોર્ટ ટર્મ આવી શકે છે. ઘરેલું માર્કેટ્સમાં બી અત્યારે આપણે જોવા જઈએ તો 89,000 રેટ્સ ચાલી રહ્યા છે. અહીંયા જે સપોર્ટ્સ હું જોઈ રહ્યો છું એ અરાઉન્ડ 87,500 થી લઈને 86,000 ઝોનના સપોર્ટ ઝોન રહેશે. તો એ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે, વી આર હેડિંગ હાયર ટુવર્ડ્સ 94,000 એવું મારું માનવું છે ઇન શોર્ટ ટુ મીડિયમ ટર્મ. તો રિલેટિવલી ગોલ્ડ સિલ્વર માં આગળ જોવા જઈએ તો સિલ્વરનું પોટેન્શિયલ વધારે છે ટુ સ્ટાર્ટ ઇટ્સ આઉટ પરફોર્મન્સ અગેન્સ્ટ ગોલ્ડ. ફેટના આઉટકમ બાદ આપણે ગોલ્ડ અને સિલ્વરમાં કઈ રીતની રણનીતિ અપનાવવી જોઈએ એની ખાસ વાત કરી. તો ગોલ્ડની જો આપણે ફરીથી એક વખત ટૂંકમાં વાત કરી લઈએ તો સોનાની અંદર યથાવત રહેશે ખરીદારી, અને જે સલાહ તમારે માટે અત્યારે બનતી દેખાઈ રહી છે, બાર્ન ડિપ્સની ટાર્ગેટ 74,730ના, સ્ટોપલોસ રાખો 72,300, અને ચાંદીમાં પણ ખરીદારી કરીને ચાલવાની જ સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. ચાંદીમાં ટાર્ગેટ 94,000ના બનતા જોઈ શકો છો, અને સ્ટોપલોસ 87,500નો રાખવાની સલાહ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. તો સોના ચાંદીની આપણે વાત કરી, ખરીદારી તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. અને હવે મેટલ્સમાં કઈ રીતની આપણે રણનીતિ રાખવાની છે, આ જે રીતના રેટ કટ 50 બેસિસ પોઈન્ટના આવ્યા છે એના બાદ એની આપણે ચર્ચા કરીશું. બેઝ મેટલ્સની ચાલ ઉપર નજર કરી લઈએ તો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, અને અહીંયા ડોલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીનો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. પણ ચાઇનામાં નબળા ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડાઓથી સેન્ટિમેન્ટ બગડી પણ રહ્યા છે. આવામાં આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં મજબૂતી જોવા મળી, જ્યાં સૌથી વધારે તેજી ઝિંકની અંદર આવતી જોવા મળી છે. તો 0.5% મજબૂતી ઝિંકમાં, 0.5% ઉપર એલ્યુમિનિયમ, કોપરમાં પણ થોડી મજબૂતી અને લેડમાં પણ થોડી મજબૂતી જોઈ શકે છે. પ્રિયાંકજી, હવે મેટલ્સને માટે કઈ રીતના સંકેતો આપને લાગી રહ્યા છે, અને મેટલ્સમાં કઈ મેટલ પર કઈ રીતની તક આપ જોઈ રહ્યા છો? અત્યારે મેટલ કોમ્પ્લેક્સ આપણે જોવા જઈએ તો ડોલર ઇન્ડેક્સનો એક ક્લિયરલી સપોર્ટ મળી રહ્યો છે, જે ડાઉન ટ્રેન્ડમાં છે ડોલર ઇન્ડેક્સ, અને બેઝ મેટલ્સ આર ટ્રાઇંગ ટુ ફોર્મ અ બોટમ એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અગર આપણે સ્પેસિફિકલી કોપરની વાત કરીએ તો આપણે જોયેલું કે ઓગસ્ટ મહિનામાં એક ડાઉન સાઇડ ફોલ આપણે જોયો, જે પ્રાઇસીસને 765, 766ના લેવલ્સ સુધી લઈ ગયેલો, અને ત્યારબાદ આપણે એક અક્યુમ્યુલેશન ઝોન દેખાઈ રહ્યો છે કે 765 થી લઈને 820, આ એક રેન્જ, બ્રોડ રેન્જ છે, જે એમાં કન્સોલિડેશન અત્યારે ચાલી રહ્યું છે. અને ઇવેન્ચ્યુઅલી આપણે 820ના અબાવ બ્રેકઆઉટ થશે એવું મારું માનવું છે, અને આપણે કોપરને 850 થી લઈને 870, 880 ઝોન સુધી કોપરને ઇન નેક્સ્ટ 1 to 2 મંથ્સમાં એક્સપેક્ટ કરવી જોઈએ આ રેલી. તો કોપરમાં મારી નિવેશકોને સલાહ રહેશે કે કરેક્શન પર બાય કરવું જોઈએ. અગર હું વેરી શોર્ટ ટર્મનો વ્યૂ લઉં તો મને એવું લાગે છે કે જે બી ડીપ આવે અરાઉન્ડ 803 ઝોન્સ સુધી, તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે, અને નીચેમાં 780નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને આપણે એક્સપેક્ટ કરવું જોઈએ કે 850, 870 ઝોન સુધી કોપરના પ્રાઇસીસ જવા જોઈએ. એવી રીતે આપણે ઝિંકમાં બી જોવા જઈએ તો ઝિંકમાં બી આપણે એક રેલી અત્યારે જોઈ 268ના આસપાસ અત્યારે ટ્રેડ થઈ રહ્યા છે. જે નિયર ટર્મ જે સ્વિંગ લો આપણે કહીએ અરાઉન્ડ 250, 252 ઝોન્સનો છે. તો એ એક સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે ગોઈંગ ફોરવર્ડ, અને ઝિંક પ્રોબેબલી ફરીથી આપણે એકવાર 280, 300ના લેવલ્સ સુધી ઝિંકની ચાલ બી ઇન નેક્સ્ટ 2 to 3 મંથ્સ એક્સપેક્ટ કરવી જોઈએ. અને એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં બી અત્યારે એક રોબસ્ટ કારોબાર થઈ રહ્યો છે. આપણે 205, 200 ઝોન્સમાં એક બોટમ બનાવી, અને તે બાદ અત્યારે ₹30ની રેલી આપણે જોઈ. ગોઈંગ ફોરવર્ડ અગેન આ સ્લો મૂવિંગ કમોડિટી છે, તો ગ્રાઇન્ડ હાયર રહેશે. ટ્રેજેક્ટરી હું જોઈ રહ્યો છું નેક્સ્ટ 2 to 3 મંથ્સમાં અરાઉન્ડ 245, 250ના એલ્યુમિનિયમના બી લેવલ્સ આપણે આવી શકે છે. બટ ઓવરઓલ જે અત્યારે ફંડામેન્ટલ જે શેપ થઈ રહ્યા છે કે આ બધું બેઝ મેટલ્સમાં જે બૂસ્ટ આવવું જોઈએ, એ ચાઇનાનો ડિમાન્ડ રિવાઇવલની સ્ટોરી પર નિર્ભર રહેશે. અને મારું માનવું છે કે ચાઇના સ્ટેપ લેશે ટુ રિવાઇવ ઇટ્સ ઇકોનોમી. હવે એ રેટ કટથી લેશે એ એક આપણે જોવું પડશે.
અગર ત્યાં એગ્રેસિવલી રેટ કટ્સ થાય છે તો ઓબ્વિયસલી બેઝ મેટલ્સ માટે એક પુશ ઓન ધ હાયર સાઇડ રહેશે. ઓકે, તો ચાઇનાની ઇકોનોમીનું રિવાઇવલ ખાસ કરીને મેટલ્સ માટે મહત્વનું રહેવાનું છે. અત્યારે તમારે માટે જે સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે, ખરીદારી તરફ રહેવાની બનતી દેખાઈ રહી છે. બાયોડિપ્સની સ્ટ્રેટેજી કોપરની અંદર અપનાવો. ટાર્ગેટ 850થી 870ના, સ્ટોપ લોસ 780નો. ઝિંકની વાત કરીએ તો 283 સુધીના ટાર્ગેટ અને એલ્યુમિનિયમની વાત કરીએ તો 245 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આપણે ખાસ કરીને મેટલની વાત કરી. મેટલ બાદ ક્રૂડની પણ જો આપણે વાત કરી લઈએ તો ક્રૂડમાં આપણને નાની રેન્જની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે. બ્રેન્ટના ભાવ $73 પાસે રહ્યા. નાઇમેક્સ ક્રૂડમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. $70 આસપાસ, 70.88ની આસપાસ કારોબાર અહીં આગળથી આપણે જોઈ શકીએ છીએ. યુએસ ફેડ તરફથી વ્યાજ દરમાં 50 બેઝિસ પોઈન્ટનો કાપ કર્યો હોવા છતાં ગ્લોબલ માર્કેટમાં નબળો પ્રતિસાદ રહેતા ક્રૂડ ઉપર જોવા આ રીતનો કારોબાર મળી રહ્યો છે. અને આવામાં યુએસ ક્રૂડ ઇન્વેન્ટરી 1.63 મિલિયન બેરલથી ઘટી છે, જેની પણ એક અસર કિંમતોની ઉપર દેખાઈ રહી છે. પ્રિયાંકજી, કઈ રીતે અહીંયા આગળથી જોવું જોઈએ? જે રીતે આપણે ઇન્વેન્ટરીના આંકડા જોઈ રહ્યા છે, ફેટનો રેટ કટ આવતો જોઈ રહ્યા છે, અને એને જોતા ક્રૂડનો કારોબાર અત્યારે ઘણી નાની રેન્જની અંદર છે, અને ફેડનો 50 બેઝિસ પોઈન્ટનો જે કાપ છે એ ક્યાંક ને ક્યાંક મંદીની તરફ આપણને વિચારવા તો પ્રેરિત છે. તો આ ડિમાન્ડ કન્સર્ન જે છે એ હાવી રહેશે અને આ દબાણ તરફનો જ દોર યથાવત રહી શકે ક્રૂડમાં? જો હવે ક્રૂડમાં આપણે જોયું કે એક સસ્ટેન ડાઉન ટ્રેન્ડમાં આપણે લાસ્ટ 2-3 મહિનાનું જોવા જઈએ તો $84 થી આપણે $65નો એક WTIમાં મૂવ જોયો, અને તે બાદ 65 થી એક અત્યારે રિબાઉન્ડ આવી રહ્યું છે. એ અત્યારે $70-71 આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો મારા હિસાબે હજી બી આ રિબાઉન્ડ છે અને હજી આ ટ્રેન્ડ રિવર્સલનું હિન્ટ આપ્યું છે, પણ હજી બી કન્ફર્મેશન નથી કે ટ્રેન્ડ રિવર્સ થઈ ગયું છે ક્રૂડમાં. બટ હાઈ પ્રોબેબિલિટી છે કે મે બી આ $65 થી $72ના રેન્જમાં કન્સોલિડેટ કરે અને બ્રેકઆઉટ ઇવેન્ચ્યુઅલી આ હાયર સાઇડ પર ક્રૂડ ઓઇલ થઈ શકે છે. તો બટ નિયર ટર્મમાં હું એક્સપેક્ટ કરું છું કે ક્રૂડ ઓઇલ રેન્જ બાઉન્ડ રહેવું જોઈએ 65 થી લઈને $73-74, એટલે આ $10ની રેન્જમાં કન્સોલિડેટ થશે ક્રૂડ ઇન શોર્ટ ટર્મ, અને પછી એક બ્રેકઆઉટ ઓન ધ હાયર સાઇડ એન્ટિસિપેટેડ છે. ઘરેલું માર્કેટ્સની વાત કરીએ તો આ રેન્જ જે છે એ 5500 થી લઈને 62-6300ની ઓન ધ હાયર સાઇડ રહેશે. આ રેન્જમાં અત્યારે કન્સોલિડેશન થશે અને પછી એક બ્રેકઆઉટની એન્ટિસિપેશન છે અમારા તરફથી. તો અત્યારે આ જે રેન્જ હું કહી રહ્યો છે એ બ્રોડ રેન્જ છે 5500 થી 6300. તો અત્યારે આપણે 5940ના આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. તો શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે મારી સલાહ રહેશે કે ઇમિડિયેટ સપોર્ટ જે છે 5750નો, તો એ જ્યાં સુધી હોલ્ડ થાય છે ત્યાં સુધી એક્સપેક્ટેડ છે કે ક્રૂડમાં એક અપવર્ડ બાયસ સાથે ટ્રેડ જોવા જોઈએ ટ્રેડર્સને, અને રેલી અગેન ટુવર્ડ્સ 60-50-6100 સુધી આપણે એન્ટિસિપેટ કરવું જોઈએ. ઓકે, તો 6050થી 6100 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી શોર્ટ ટર્મની અંદર બનતા દેખાઈ શકે છે. 5750નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે, અને બ્રોડ રેન્જની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ 5500થી લઈને 6200-6300ની રેન્જની અંદર ક્રૂડ આપણને રહેતું દેખાઈ શકે છે. તો આપણે અહીંયા આગળથી ખાસ ક્રૂડની પણ અહીંયા આગળથી ચર્ચા કરી છે. અને હવે નેચરલ ગેસની પણ જો વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ 0.5% વધારેની નરમાશ સાથે આપણને 191ના સ્તરની આસપાસનો કારોબાર અહીંયા આગળથી જોવા મળ્યો. 192 સુધીનો ઘટાડો અત્યારે આપણે જોઈ રહ્યા છે. 192ના સ્તર પર નેચરલ ગેસમાં કારોબાર. પ્રિયાંકજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા આગળ કયા સંકેતો મહત્વના રહેશે અને અહીંયા કઈ રીતની આપ સલાહ આપશો? તો નેચરલ ગેસમાં આપણે જોયું કે 150 ત્યાંથી એક બેઝ બનાવીને હવે 190, ઇવન 200ના રેટ્સ બી અબાવ 200 બી આપણે લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સમાં જોયું, પણ એ ટક્યું નથી અને ત્યાંથી ફરીથી એક ફોલ આવે છે. પણ મારા હિસાબે આ રીટેસ્ટ થઈ રહ્યું છે જે મેજર સપોર્ટ છે અરાઉન્ડ 190-180 ઝોન્સના. તો એ મારા હિસાબે ઇન્ટેક્ટ રહેવા જોઈએ ગોઈંગ ફોરવર્ડ, એટલે 180-175 ઝોન મારા હિસાબે ઇન્ટેક્ટ રહેવો જોઈએ. અને આપણે અગર 1 મહિના 2 મહિનાનો વ્યૂ લઈએ તો મને એવું લાગે છે કે 220-230 સુધીનો નેચરલ ગેસ પ્રાઇસીસ જવા જોઈએ. તો બાયસ મારો પોઝિટિવ રહેશે નેચરલ ગેસ માટે.
ઓકે, તો બાય તરફ રહેવાની સલાહ, પોઝિટિવ બાયસ અહીં આગળથી નેચરલ ગેસ માટે. અને આ સાથે જ પ્રિયાંકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર આ શો પર જોડાવા બદલ. અને ત્યારે જ આપણે આગળ વધીએ એગ્રી કોમોડિટીઝ તરફ, અને એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ તો મસાલા પેકમાં જીરામાં તેજી યથાવત, પણ હળદર અને ધાણામાં દબાણ સાથેનો કારોબાર રહ્યો છે. તો ગુવાર પેક તરફથી પણ આપણને મિશ્ર સંકેતો મળતા જોવા મળ્યા છે. ગુવાર ગમમાં 5% વધુની ખરીદારી, તો એરંડા અને કપાસિયા ખોળમાં 0.5% વધુની નરમાશ સાથેનો કારોબાર. વધુ ચર્ચા કરીશું. ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે. ભાવિકજી, મસાલા પેકમાં કઈ રીતની રણનીતિ અને ઓવરઓલ એગ્રી કોમોડિટીમાં આજે આપણો ફોકસ ક્યાં હોવો જોઈએ? ગુડ મોર્નિંગ. આઈ થિંક મસાલા પેકમાં આપણે જોઈએ તો જીરામાં જે થોડીક તેજી હજી જોવા મળી રહી છે, બટ ધનિયા અને હળદરમાં જોઈએ તો છેલ્લા 4-5 દિવસથી થોડી તેજી જોયા પછી હવે સ્લાઇટ પ્રોપર બુકિંગ જોવા મળી રહ્યું છે. ઓલ્ધો હળદરમાં આપણે જોઈએ તો હજી જે ડિમાન્ડ હોવી જોઈએ ફેસ્ટિવલ સિઝનની એ આવી નથી, અને પ્લસ જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ જે હોય છે એફએમસીજીની એ પણ યુઝ્યુઅલી ઓક્ટોબરમાં આવે છે. એટલે આઈ થિંક એક્સપેક્ટેડ છે કે એક વીકમાં જે હળદર જે છે એક સીમિત દાયરામાં જ રહેશે. તો આઈ થિંક 13,900 સુધીનું એક્સપેક્ટ કરી રહ્યું છે કરેક્શન આવી શકે છે. તો ત્યાં માટે વેઇટ કરો. 13,900ની આસપાસ આવે છે તો બાય કરી શકાય 13,500ના સ્ટોપ લોસથી, અને 14,800નો ટાર્ગેટ રાખી શકાય છે. અને જીરામાં હજી પણ લાગે કે 26,300 સુધી આપણને તેજી જોવા મળી શકે છે. તો જીઓ 26,000ની આસપાસ જ બાય કરી શકાય છે 25,800ના સ્ટોપ લોસથી, અને 26,500નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો હળદરમાં વેચવાની સલાહ એટલે ઘટાડે ખરીદીની સલાહ બનતી દેખાઈ રહી છે. હાલ એક ઘટાડો અને ત્યારબાદ નીચલા સ્તરેથી ખરીદારી કરીને ચાલી શકો છો 14,800ના ટાર્ગેટ માટે. અને જીરામાં અત્યારના સ્તરોથી જ એક ખરીદારી કરવાની સલાહ 26,500ના ટાર્ગેટ માટે. તો આ એક સલાહ અહીં આગળથી આપણે મસાલા પેકમાં એગ્રી કોમોડિટીઝમાંથી મળતી દેખાઈ રહી છે. અને ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે આપને સલાહ આપી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.